खबर। जी हाँ, बीजेड कौभांड ने लईने कौभांडी भूपेन्द्र झाला झड़पाई गया। बीजेड ग्रुप कौभांड 6000 करोड़ થી વધારનું આ કૌભાંડ અને એક બાદ એક ધરપકડનો દોર ચાલુ હતો। જો કે માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા જેની આખરે ધરપકડ કરી લેવાઈ છે। વિગતો અનુસાર મહેસાણાથી તેની ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા આ સમગ્ર કેસમાં પ્રાપ્ત થઈ છે। જી હા, મહેસાણાથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે। જ્યારથી આ કૌભાંડ સામે આવ્યું છે એક બાદ એક પૂછપરછ, એક બાદ એક કડક કાર્યવાહીનો દોર યથાવત હતો। જો કે બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલા જે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેને શોધવા માટે ઘણા પ્રયત્નો સીઆઈડી ક્રાઇમ અને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા હતા। આખરે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝડપાઈ ગયો છે। મહેસાણાથી સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી લીધી છે। આપને જણાવી દઈએ કેવી રીતે આ મસમોટું કૌભાંડ ચાલતું હતું। એક બાદ એક જ્યારે પૂછપરછ કરવામાં આવી તે પછી તેના સેક્રેટરીની વાત હોય, તેના પીએની વાત હોય કે પછી જે પણ અધિકારીઓ આમાં સામેલ હતા તેની પૂછપરછ કરવામાં આવી। એક બાદ એક મોટા ખુલાસા સમગ્ર કેસમાં થઈ રહ્યા છે। ત્યારે મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા આખરે સકંજામાં આવી ગયો છે। જી હા, 6000 કરોડનું કૌભાંડ આચરનારો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા આખરે સીઆઈડી ક્રાઇમના હાથે આવી ગયો છે। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી લીધી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય લાઈવ જોડાઈ ગયા છે। સીધા ઉદય પાસે જઈશું। ઉદય, સૌથી મોટા સમાચાર કહી શકાય, ઘણા લાંબા સમયથી ફરાર ભૂગર્ભમાં ઉતરી ગયેલો ભૂપેન્દ્ર ઝાલા આખરે ઝડપાઈ ગયો છે। કેવી રીતે તેની ધરપકડ કરવામાં આવી, સમગ્ર મામલો અત્યારે હાલ શું રહ્યો? નિધિ, જો વાત કરવામાં આવે તો સીઆઈડી આખી આ તપાસ કરી રહી હતી અને તપાસની અંદર અનેક લોકોના નિવેદન જે છે નોંધવામાં આવ્યા અને ખૂબ જ મોટું ગુજરાતના ઇતિહાસમાં કદાચ કહી શકાય કે સૌથી મોટું કૌભાંડ જે છે એ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આચરવામાં આવેલું હતું। કારણ કે એનો આંકડો જે છે એ 6000 કરોડ જેટલો થવા પામ્યો હતો અને આ તપાસ થતાની સાથે તે અલગ અલગ ટીમો સીઆઈડીની જે છે અત્યારે ચાલી રહી હતી। પરીક્ષિતા રાઠોડ જે ડીઆઈજી છે સીઆઈડીના, એ અત્યારે આખા કેસનું સુપરવિઝન કરી રહ્યા હતા અને પરીક્ષિતા રાઠોડની જે ટીમો જે છે અલગ અલગ અત્યારે કામગીરી કરી રહી હતી। એ પૈકીની એક ટીમને બાતમી મળી હતી સવારથી જ તેની વોચમાં હતા અને મહેસાણા જિલ્લામાંથી ભૂપેન્દ્ર ઝાલાની અત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી છે। ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની પણ સવારથી પૂછપરછ ચાલી રહી હતી, ત્યારબાદ જે છે ને મુક્ત કરવામાં આવ્યો અને બીજી તરફ જે છે સીઆઈડીની ટીમને માહિતી હતી કે ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાં આ જગ્યા ઉપર આ ગામમાં આ વિસ્તારમાં ફરી રહ્યો છે। ત્યારે સતત કલાકો સુધીની મહેનત જે છે એ હતી સીઆઈડી ક્રાઇમની ટીમોની। આ મહેનત જે છે અંતે રંગ લાવી છે અને જે પ્રમાણે અત્યારે આખા કેસનું સુપરવિઝન જે પ્રમાણે ચાલી રહ્યું હતું તેને લઈને અત્યારે ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરી લેવામાં આવેલી છે। સીઆઈડી ક્રાઇમની કચેરી જે છે ગાંધીનગર, ત્યાં તેની પૂછપરછ ચાલી રહી છે। આખા કૌભાંડ વિશે એની પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવશે, કઈ રીતે ક્યાંથી પૈસા લીધા, ક્યાં આપ્યા, ક્યાં રોકાણ કર્યું, ક્યાં એને પૈસા વેડફ્યા, તમામ મુદ્દાઓ ઉપર જે છે અત્યારે હવે સીઆઈડી તપાસ કરી રહી છે। નિધિ, બિલકુલથી જોડાયેલા રહેજો ઉદય, આપની પાસે આવું છું। અત્યારે ન્યૂઝરૂમથી જનક પણ લાઈવ જોડાઈ ગયા છે। જનક, ભૂપેન્દ્ર ઝાલા 1 મહિનાથી ફરાર હતો, તેને શોધવા માટે ઘણા એવા પ્રયત્નો કરવામાં આવ્યા, આખરે ઝડપાઈ ગયો છે। પરંતુ જે પોન્જી સ્કીમ તેના દ્વારા ચલાવવામાં આવતી હતી, ઘણા એવા નિર્દોષ લોકોના પરસેવાની કમાણી તેણે કઈ રીતે પોતાના કૌભાંડમાં ચાઉ કરી લીધી છે, હવે એક બાદ એક ખુલાસામાં સામે આવી રહ્યું છે અને સૌથી મોટી ખબર, ભૂપેન્દ્ર ઝાલા આખરે પકડાઈ ગયો છે। તેથી આપણે ઝી 24 કલાક સૌથી પહેલા જે ખબર આપી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ના નેપાળ, ના મધ્યપ્રદેશ, ના રાજસ્થાન, ના ઉત્તર પ્રદેશ કે ક્યાંય બધા ખબરો ચાલતી હતી કે વિદેશ ભાગી ગયો છે, પણ ક્યાંય નતો ભાગી ગયો। પડોશમાં જ હતો મહેસાણામાં। કાલે જ એના ભાઈ જે છે એને સીઆઈડી ક્રાઇમે ગ્રોમોરથી ધરપકડ કરી હતી, ત્યાંથી જ એને દબોચી લીધો અને પછી એવું લાગી રહ્યું હતું કે આખરે ભૂપેન્દ્ર ઝાલા ગમે ત્યારે સકંજામાં આવી જશે, પણ ક્યાંથી ઝડપાયો? મહેસાણાના વિસનગર પાસે એક ગામ છે દવાડ, ત્યાંથી એને દબોચી લેવાયું છે। મતલબ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ કદાચ જો આજુબાજુ પણ ક્યાંક ગયો હોય
તો એને પણ હવે ખબર હતી કે જામીન જે મૂક્યા હતા એ જામીન પણ એને મળ્યા હતા. તો આખરે એને એક દિવસ તો આવવાનું હતું અને એ દિવસ આવી ગયું છે. પણ આપણી જાણ છે કે ક્રાઇમ બ્રાન્ચે જે રીતે તપાસ કરી છે, એક પછી કાલે ગ્રોમરમાં ધાવા નાખ્યા હતા કે જ્યાં એનું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. ગ્રોમરમાંથી આખરે એના ભાઈની ધરપકડ કરે છે ને જે સંકેત મળ્યા હતા કે આખરે ગમે તે ક્ષણે, કારણ કે પરિવાર સુધી ગાડીઓ આવી ગયો હતો, ભૂપેન્દ્રસિંહ ઝાલાને ખબર હતી કે જો પરિવારને મુશ્કેલી પડશે એના કરતાં સ્વયં મારે આવી જવું પડે અને એટલા જ માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે આવી ગયો છે. હવે એને અમદાવાદ લવાશે ગમે તે ક્ષણે અને પછી આખો જે ઘટનાક્રમ જે પૂછપરછ થશે. પણ સૌથી મોટી વાત એ છે કે હજુ પણ સાબરકાંઠા જિલ્લાની અંદર જે લોકો જે છે, અનેક લોકોને આખી જે સાયકલ બનેલી છે, એ સાયકલ જે છે એના તમામ જે સવાલોના જવાબ છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે છે. હજુ પણ એ કેમ બહાર નહોતો આવી રહ્યો, શું થઈ રહ્યું છે, આખો ઘટનાક્રમ આગામી સમય બહાર આવશે. પણ આ સૌથી મોટી ખબર ઝી 24 કલાક પર સામે આવી રહી છે, કારણ કે જે લોકોના પૈસા છે, જે લોકોએ લાખો, જેમાં સૌથી બે મોટા માણસો છે. એક તો પોલીસ અધિકારીઓના પૈસા છે, ત્યાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને મોટા જે પોલીસ અધિકારીઓ છે એમના પૈસા આ સ્કીમોમાં રોકાયેલા છે. અને બીજા નંબરમાં શિક્ષકો, મોટા ભાગના શિક્ષકોના પૈસા જે છે, શિક્ષકોનું તો મોટું કૌભાંડ પણ સામે આવ્યું છે. અને આખો જે ઘટનાક્રમ છે એક પછી એક જે નેટવર્ક આખું સાબરકાંઠા જિલ્લા, મહેસાણામાં છેક પાટણ સુધી આ આખું મહીસાગરમાં સંડોવાયેલું હતું આખું જે નેટવર્ક જે છે, અરવલ્લીમાં. અને હવે જે એના ભાઈ પછી આ જે ભૂપેન્દ્ર ઝાલા છે એને દબોચી લેવાયું છે. હવે આગામી સમયમાં ખબર પડશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા શું ખરેખર ગુજરાતની અંદર હતો કે પછી એ નેપાળ ભાગી ગયો હતો. જે ખબર હતું કે નેપાળ ગયો છે, ક્યાંક બીજે ગયો છે. અને પોલીસના અધિકારીઓની પણ સંડોવણી હતી કે કયા લોકોએ એને સંકેત આપી દીધા હતા કે એના ગ્રુપ પર આ રીતે દરોડા પડશે. તો એ પણ સવાલ છે કે કોણ છે એ વાતને લીક કરનાર, એ પણ મહત્વપૂર્ણ બનશે. પણ એક મહિના બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું આવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હવે જોઈએ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છુપાયો હતો, શું છે. હવે તપાસ બાદ અમદાવાદ એને તાત્કાલિક લાવવામાં આવશે. એ ખબર છે લગભગ હવે લાગવી કે 1-2 કલાકની અંદર એને કદાચ લાવી પણ દેવામાં આવે એ પ્રકારની પણ ખબરો નિધિ આપણી પાસે આવી રહી છે. નિધિ બિલકુલથી જનાબ, તો હાલ તો મહાઠગ ઝડપાઈ ગયો છે. ઉદય પણ અમારી સાથે જોડાયેલા છે. ઉદય, જેવી રીતે એના ભાઈની પૂછપરછ કરવામાં આવી હતી, આ કડક પૂછપરછમાં ઘણા એવા મોટા ખુલાસા થયા છે અને આપણે જોયું છે કે આ કૌભાંડ આખરે કેવી રીતે કઈ મોડસ ઓપરેન્ડીથી આ ભૂપેન્દ્ર ઝાલા છે તે ચલાવી રહ્યો હતો, કેવી રીતે નાની અમથી રકમથી 6000 કરોડ સુધી આ વ્યક્તિ પહોંચી ગયો હતો. માસ્ટર માઇન્ડ હવે હાથમાં આવી ગયો છે. લાગે છે હજુ આ સમગ્ર કૌભાંડમાં મોટા નામ ખુલી શકે છે. જરૂરથી નિધિ, ચોક્કસથી કહી શકાય કે મોટા નામ ખુલશે. પરંતુ જે પ્રમાણે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ, એની પૂછપરછ બાદ એની સાથે કોણ કનેક્ટેડ હતું, એની સાથે કોણ જોડાયેલું હતું, આ ફંડ જે છે એ ક્યાં વાપરતો હતો, એના ઉપરથી ખ્યાલ આવી શકશે. અને આની અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ નિધિઓ સામે આવી છે. ક્યાંક જે છે પૈસાના રોકાણ સામે ઇલેક્ટ્રિક વસ્તુઓ સામે આપતો હતો, ટીવી, મોબાઈલ અથવા લેપટોપ. આ સિવાય બીજી જો વાત કરવામાં તો બેંકમાં ધિરાણ કરવાના બદલે એ પણ સામે વળતર આપતો હતો. ત્યારબાદ 10% સુધીનું વ્યાજ જે છે પોતે ચૂકવતો હતો, એવા પ્રકારનો દાવો કરતો હતો. મોટા ભાગના જે આમાં ફરિયાદીઓ જે છે, જે નથી સામે આવી રહ્યા, જેનામાં એક ડર છે, એ માનવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે છેલ્લા 3 દિવસ જ્યારે આ કૌભાંડ સામે આવ્યું ત્યારે ઝી 24 કલાકે સતત આ અહેવાલ જે છે ત્યાંથી બાયરથી દેખાડેલો, ત્યાં વાતચીત થઈ, જે સૂત્રો પાસેથી માહિતી મળી પ્રમાણે તો જેટલા પણ રોકાણકારો નિધિ હતા, એ તમામ રોકાણકારો મોટાભાગના સરકારી કર્મચારીઓ હતા. જેમાં શિક્ષકોનો સમાવેશ થઈ રહ્યો છે, પોલીસ કર્મચારીઓનો સમાવેશ થઈ રહ્યો છે, અથવા તો સરકારી સાથે જોડાયેલા અન્ય વિભાગના કર્મચારીઓ જે છે એનો સમાવેશ થઈ રહ્યો છે. 1 પૈસા રોક્યા બાદ જે છે એનું ખૂબ જ મોટું વ્યાજ આપવાનું એણે દાવો આપેલો હતો. અમુક લોકોને એને વ્યાજ આપેલું પણ છે, પરંતુ છેલ્લેના જે લોકો ભાગે હતા આવ્યા છે તેના પૈસા અત્યારે ડૂબી ચૂક્યા છે. અને આખું આ ટ્રાન્ઝેક્શન જે એ સીઆઈડીની તપાસમાં સામે આવ્યું છે નિધિ, 6000 કરોડ જેટલું સામે આવ્યું છે. એટલે કહી શકાય કે ભારત કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો કેસ જે છે ગુજરાતનો બની શકે છે કૌભાંડનો, કે જેની અંદર સૌથી મોટું કૌભાંડ અને એનો આંકડો પણ જે છે ખૂબ જ મોટો. ભૂપેન્દ્ર ઝાલા જે અત્યાર સુધી ફરાર ફરી રહ્યો હતો, આ સમય દરમિયાન જે છે પોલીસ હવે એ પણ તપાસ કરશે, સીઆઈડી ખાસ કરીને, કે કોણે મદદ કરી છે, કેવા પ્રકારની મદદ કરી છે, ક્યાં એણે આશરો લીધો છે, આટલા સમયથી છુપાઈ રહેવા પાછળ એને શું કોઈ પુરાવાનો નાશ કર્યો છે કે નથી કર્યો. આ તમામ મુદ્દાઓને લઈ અને સીઆઈડી હવે આગળની તપાસ જે છે શરૂ કરશે. નિધિ, બિલકુલથી ઉદય આપની પાસે આવીએ છીએ તો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા આખરે સકંજામાં આવી ગયો છે. જનક અને ઉદય સતત આપણી સાથે જોડાયેલા છે, પરંતુ અહીંયા